ગુજરાતના નાગરિક ભાઈઓ અને બહેનો, આપ સૌને ફરી એકવાર હૃદયથી વિનંતી કરું છું, દુઃખી હૃદયે વિનંતી કરું છું. જે રીતે સરકારી ઓફિસો, પ્રાઇવેટ સંસ્થાઓ, આવતા જતા વાહનો, નાગરિકો, એ બધાના ઉપર કોઈ ને કોઈ રીતે પરેશાની થઈ રહી છે. અને એટલા માટે જરૂરી એ છે આજના સમયમાં કે સોસાયટીના નાગરિકો, સોસાયટીના સૌ આગેવાનો એ પોતાની સોસાયટીના નાગરિકો બહાર ન નીકળે, કે જેથી કરીને રોડ ઉપર ટોળા ભેગા ન થાય અને પોલીસ અને ટોળા સામસામે ન આવે. મિત્રો, જરૂરી છે પોલીસ અને નાગરિકો સાથે મળીને શાંતિ જાળવે. કોઈ એક તરફથી શાંતિ નહીં જાળવી શકાય. સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે આપ પોલીસની સાથે રહીને નાગરિકોને સલામતી અને શાંતિ જાળવવા માટે અપીલ કરે. આખરે તો જે નુકસાન થાય છે તે નિર્દોષ વ્યક્તિઓને થતું હોય છે, અને એટલા માટે નિર્દોષ નાગરિકોના જ્યારે નુકસાન થાય છે ત્યારે હૃદયમાં અતિશય દુઃખ થાય છે. આ સમય નથી આ પ્રકારની પરિસ્થિતિ પેદા કરવાનો. આપણે તો પૂજ્ય મહાત્મા ગાંધીના સંતાનો છીએ. આપણે તો સરદાર વલ્લભભાઈ પટેલના સંતાનો છીએ, જેમણે આખા દેશને સલામતી, શાંતિ, સદભાવના, ભાઈચારો આપ્યો. એ જ રસ્તે પાછલા 15 વર્ષથી ગુજરાત ચાલતું હતું, અને એકાએક આ પરિસ્થિતિનું નિર્માણ થયું. મિત્રો, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ શાંતિની અપીલ કરી છે. એને પણ આપણે માન આપીએ અને બધા જ નિર્ણય કરીશું તો જ આ શક્ય બનશે. મેં પણ પોલીસને સૂચનાઓ આપી છે કે કોઈ પણ પ્રકારની આવી મારઝૂડ ન થાય, નિર્દોષ નાગરિકોને કનડગત ન થાય, અને કોઈ પણ કારણ વગર ગાડીઓના કાચ યા તો ઘરમાં ઘૂસીને કોઈક નાગરિકોને મારઝૂડ ન થાય એની કાળજી લે. પણ આ બધાઓનો ઉકેલ મિત્રો એક જ છે કે શાંતિ જાળવીએ. શાંતિમાં જ સુખ રહેલું છે, અશાંતિમાં નહીં. ગુજરાતનો વિકાસમાં આપ સૌનો સહયોગ છે મિત્રો, અને આ સહયોગ સદાય આપણને બધાઓને મળતો રહેવો જોઈએ એવું છે. અને એટલે પુનઃ ગુજરાતના સૌ નાગરિકો, ભાઈઓ, બહેનો, યુવાનોને મારી વિનંતી છે કે આપણે આ બધું જ બંધ કરીએ, શાંતિ જાળવીએ, વર્ગ વિગ્રહ ન થાય એની કાળજી પણ લઈએ જોડે જોડે એવું છે. સાથે મળીને કામ કરીશું તો એનું પરિણામ માત્ર 2-3 કલાકની અંદર આવી જશે. મિત્રો, આખા રાજ્યની અંદર આપણે 53 જેટલી કંપનીઓને ઉતારી છે. એ પણ જુદા જુદા જિલ્લાઓની અંદર વ્યવસ્થાની અંદર જોડાઈ ગઈ છે, અને થોડા સમયની અંદર આર્મી પણ આવશે. પણ આર્મીને બોલાવવાની પણ શા માટે આપણને જરૂર પડે મિત્રો? એવું છે. ગુજરાત જેવા એક મોડેલ રાજ્યની અંદર, શાંતિપ્રિય રાજ્યની અંદર આપણે બહારથી બધી વ્યવસ્થાઓ લાવવા માટેની વિનંતીઓ કરવી પડે, એ શું બતાવે છે? અને એટલા માટે આપ સૌને હાથ જોડીને મારી વિનંતી છે કે આપણે શાંતિ બનાવી રાખીએ. જય જય ગરવી ગુજરાત.